સુષુપ્તિમાં આનંદ સ્વરૂપનો અનુભવ થાય જ છે આપણને પૂર્ણ બ્રહ્મનો જ અનુભવ છે. જાગ્રત અને સ્વપ્નમાં પણ પૂર્ણ બ્રહ્મનો જ અનુભવ છે. આવું એકવાર ઠસી નક્કી કરી લેવાનું. મને જેનો અનુભવ થાય છે, મારો પાડોશી નકામો છે, ભલે એ અનુભવ પણ બ્રહ્મનો જ અનુભવ છે. પેલા એક આવું થિયોરિટિકલી માની લેવાનું. મને ન ગમતા પડોશી રૂપે પણ મને બ્રહ્મનો જ અનુભવ છે, આનંદ સ્વરૂપ બ્રહ્મનો જ અનુભવ છે. આવું એક વાર સ્વીકારી લેવાનું. જેમ પેલું મેથેમેટિક્સમાં પેલા પૂર્વધારણા આવતી હતી ને, પૂર્વધારણા કે x ઇઝ ઇક્વલ ટુ જે આપણને x ઇઝ ઇક્વલ ટુ 2 કે 2a એવી રીતે, એનાથી આધારે આખો પછી સિદ્ધાંતને આપણે સમજી શકીએ. એમ પૂર્વધારણા મને ન ગમતી રાગ દ્વેષ વાળી ગમે તે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ રૂપે મને બ્રહ્મનો જ અનુભવ થઈ રહ્યો છે. આવું એકવાર થિયોરિટિકલી પણ સ્વીકારી લેવાનું. આપણે મને આવો કેમ અનુભવ થાય છે, એટલે કે મારા રાગદ્વેષને જસ્ટિફાય કરવા માટે વેદાંત નથી ભણવાનું. હા બરોબર, એ વ્યક્તિમાં આવું હતું એટલા માટે, એવું નથી. અનુભવ બ્રહ્મનો જ છે એ સમજવાનું છે. તો પહેલા સ્વીકારીએ. સુષુપ્તિમાં આનંદ સ્વરૂપનો અનુભવ તો થાય છે, પણ વૃત્તિ જન્મતી નથી, કારણ કે ત્યાં કોઈ લક્ષણ નથી. આનંદ સ્વરૂપની ઓળખાણ સુષુપ્તિમાં નથી જન્મતી. પ્રમાણ વડે અનુભવ તો છે જ, પરંતુ ઘડો વગેરે જે ઇન્દ્રિય ભાષ્ય પદાર્થ છે, કામ ક્રોધ રાગ દ્વેષ વગેરે સાક્ષી ભાષ્ય જે વસ્તુઓ છે, મનોવૃત્તિઓ, એમાં તો પ્રમાણનું કામ અનુભવ કરાવવાનું છે. પ્રમાણે અનુભવ કરાવવાનો છે. આંખે ઘડાનો અનુભવ કરાવ્યો, કાને શબ્દોનો અનુભવ કરાવ્યો, એટલે જડ જાગ્રતના પદાર્થો માટે તો પ્રમાણે અનુભવ કરાવવાનો છે. પરંતુ આત્મજ્ઞાનના કિસ્સામાં આત્માનો અનુભવ નથી કરાવવાનો. શાસ્ત્રોરૂપી પ્રમાણે આત્મા બ્રહ્મ સાક્ષાત અપરોક્ષ છે. કોઈ પ્રકારના વ્યવધાન વગર, કોઈ પ્રકારના પ્રતિબંધ વગર હું મને જાણી જ રહ્યો છું, અનુભવી જ રહ્યો છું નિત્ય. એટલે પ્રમાણનો રોલ અહીં જરા જુદા પ્રકારનો છે. શાસ્ત્રરૂપી પ્રમાણે આત્માનો અનુભવ કરાવવાનો નથી. આત્મજ્ઞાનના કિસ્સામાં આત્માનું જ્ઞાન વિષય રૂપે, જ્ઞેય રૂપે જ્ઞાન કરાવવાનું કામ નથી શાસ્ત્રનું. કે આવો આત્મા છે, લાલ પીળો આત્મા છે, પ્રકાશ સ્વરૂપ આત્મા છે, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે, એવું જ્ઞેય રૂપે વિષય રૂપે આત્માનું જ્ઞાન નથી કરાવવાનું. શાસ્ત્રરૂપી પ્રમાણે સામાન્ય કરતા જુદી રીતે અહીં કામ પાર પાડવાનું છે. એટલે હું છું એ સામાન્ય જે અનુભવ છે એ આત્માનું સ્ફુરણ છે. એમાં હંમેશા હું સુખી દુઃખી રાગ દ્વેષ વાળો કંઈક વિશેષો ઉમેરીને જ, અનંત વિશેષ ઉમેરીને જ હું આત્માને અનુભવી રહ્યો છું. વિશેષો વગરનો હું એને મેં ક્યારે અનુભવવાનો પ્રયત્ન જ નથી કર્યો. હું હંમેશા હું છું એમાં કંઈક ઉમેરું વચ્ચે. હું દેહ છું, હું પંડિત છું, હું લાગણી વાળો છું, હું અક્કલ વગરનો છું, કંઈક વિશેષતાઓ ઉમેરીને જ હું છું એ સામાન્ય અનુભવને આપણે આત્માનું સ્ફુરણને અનુભવી રહ્યા જ છીએ. નિત્ય અનુભવ જ છે જ આપણને. તો ફાટે તો આ કાઢ નાખું તો ઓલું મૂક્યું છે ને એટલે માઇક દૂર જ છે. જો કે આમ ઊંધું ભીત બાજુ કરી ના ભીત બાજુ કરી. હા હવે આવે છે બરોબર. હા, પ્રમાણનો રોલ અહીં જરા જુદા પ્રકારનો છે. પ્રમાણે આત્માનો અનુભવ કરાવવાનો નથી, પણ આત્માનું જ્ઞાન, આત્માના જ્ઞાનનું વિષય રૂપે, જ્ઞેય રૂપે નથી કરવાનું, કંઈક જુદું છે. હું છું એ સામાન્ય સ્ફુરણ જે છે આત્માનું, એમાં આપણે અનંત વિશેષોને ઉમેરીને જ હુંને જાણીએ છીએ. અનંત વિશેષોને ઉમેરીને જ આ વિશેષો રૂપી કચરાને દૂર કરવાનું કામ શાસ્ત્રોરૂપી પ્રમાણે કરવાનું છે. શાસ્ત્ર એ આત્માનો અનુભવ કરાવવાનો નથી, પરંતુ આત્માના સ્ફુરણમાં જ જે વિષયનું સ્ફુરણ થઈ રહ્યું છે, કાર્યકરણ સંઘાતનું કે ઉપાધિનું સ્ફુરણ આત્માના સ્ફુરણ સાથે થઈ રહ્યું છે,
એ વિશેષ રૂપી કચરાને દૂર કરવાનું કામ શાસ્ત્રએ કરવાનું છે, અને એમાં જ શાસ્ત્રનું પ્રામાણ્ય છે. શાસ્ત્રોનું પ્રામાણ્ય આત્માના અનુભવ માટે કે આત્માના જ્ઞાન માટે નથી, અનાત્માના નિવૃત્તિ માટે કે અજ્ઞાનની નિવૃત્તિમાં શાસ્ત્રનું પ્રામાણ્ય છે. શાસ્ત્રરૂપી પ્રમાણે કંઈ નવું કામ નથી કરવાનું, કોઈ નવું પીછું ઉમેરવાનું નથી. આત્માનો અનુભવ કે આત્માનો જ્ઞાન કે આત્માની ઓળખાણ આપવાની નથી. આત્માનો અનુભવ છે જ, આત્માનું જ્ઞાન પણ છે જ, આત્માની ઓળખાણ પણ છે જ મને, પરંતુ વિપરીત રૂપે છે. એ વિપરીત અંશને જ દૂર કરવાનો છે. દોરીનો મને અનુભવ થઈ જ રહ્યો છે, પરંતુ સર્પ રૂપે થઈ રહ્યો છે. એ દોરીનો જે અનુભવ છે એમાં સર્પરૂપી વિશેષને, કચરાને કાઢવાનું કામ શાસ્ત્રનું છે. ખાલી તું જેને દોરી તરીકે જોઈ રહ્યો છે એ સર્પ રૂપે જોઈ રહ્યો છે, એ વાસ્તવમાં સર્પ નથી પરંતુ દોરી છે. તું જે પોતાને મર્યાદિત ઉપાધિના ધર્મો વાળો, ઉપાધિના ધર્મોથી સીમિત, રાગદ્વેષ કામ ક્રોધ સુખી દુઃખી જે માને છે, એ જ વાસ્તવમાં ઉપાધિના ધર્મોથી હંમેશા મુક્ત છે, ઉપાધિના ધર્મોથી હંમેશા અલિપ્ત છે, અસંગ છે, એવો શાસ્ત્રનો ઉપદેશ છે. એટલે અજ્ઞાન કલ્પિત ભેદની નિવૃત્તિ કરવી, અજ્ઞાન કલ્પિત ભેદની નિવૃત્તિ કરવી એમાં શાસ્ત્રનું પ્રમાણ છે, શાસ્ત્રનું પ્રામાણ્ય છે. જ્યાં સુધી આપણને એવી અપેક્ષા છે કે શાસ્ત્ર આત્માનું જ્ઞાન કે અનુભવ કે ઓળખાણ કરાવે, ત્યાં સુધી આપણે જે નિત્ય અપરોક્ષ છે આત્મા, એને સાધ્ય એટલે કે મારાથી જુદો ક્યાંક માની બેસીશું, અને એવી રીતે આત્માનો સતત તિરસ્કાર કરી બેસીશું. શાસ્ત્ર પાસેથી એનું પ્રામાણ્ય છીનવી લઈશું. જે અનુભવ છે એને સમજવા માટે શાસ્ત્ર છે, એ નવો અનુભવ ઉત્પન્ન કરવા, પ્રગટ કરવા માટે શાસ્ત્રો નથી. આનંદ સ્વરૂપ આત્માના અનુભવ માટે તો કરવાનું શું? તો પછી તો કર્મયોગ અને ઉપાસના, ભગવદ ભક્તિ વગેરે જે છે એનો બહુ મોટો ફાળો છે આ કચરો દૂર કરવામાં. જેટલા આપણે નિસ્વાર્થ, વિશાળ અને પ્રેમાળ બનીશું, એટલો જ આત્માના આનંદ સ્વરૂપનો અનુભવ થતો જશે. જ્યારે અંતઃકરણમાં પૂર્ણતાનો અનુભવ હશે, આનંદનો અનુભવ હશે, ત્યારે ગુરુજી જે તત્વમસી મહાવાક્ય કે તું જેને આ આનંદ સ્વરૂપે અનુભવી રહ્યો છું એ બ્રહ્મ છે કે એ પૂર્ણ છે. એટલે અંતઃકરણ પ્રસન્ન હશે, શાંત હશે, આનંદને અનુભવતું હશે, ત્યારે તત્વમસી રૂપી લક્ષણ કે મહાવાક્ય કામ કરશે. અંતઃકરણ જ દુઃખી, રાગદ્વેષ વાળું, કામ ક્રોધ વાળું હશે જ્યાં સુધી, ત્યાં સુધી લક્ષણ કે મહાવાક્ય કામ નહીં કરે. સૌથી પહેલા તો આપણે મારે આનંદ પ્રાપ્ત કરવાનો નથી, પરંતુ આનંદ વહેંચવાનો છે. આ કર્મયોગ થયો. એ ભગવાનને એકવાર પ્રેમ કરી જોઈએ, ભગવાનને કંઈક સમર્પિત કરી જોઈએ, સૌને વહાલ કરી જોઈએ. એટલે હું પ્રેમ સ્વરૂપ, પ્રેમ કે મારે આપવાનું, વહેંચવાની વસ્તુ છે. આનંદ મારે ક્યાંયથી પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. આનંદ મારે વહેંચવાની જરૂર છે, કારણ કે હું આનંદ સ્વરૂપ છું. આ પ્રકારનું જે છે નિષ્કપટ ભાવ, આવો પ્રેમ વહેંચવો નિષ્કપટ ભાવે, કંઈક મનમાં રાખીને ઈરાદાપૂર્વક પ્રેમ વહેંચવો એવું પણ નહીં. નિષ્કપટ ભાવે જ આ પ્રેમ વહેંચીશું, ત્યારે આપણું અંતઃકરણ નિસ્વાર્થ પ્રેમથી છલોછલ છલકાશે, અને ત્યારે તત્વમસી રૂપી ઓળખાણ થશે. એટલે વેદાંત વિચારરૂપી લક્ષણ ઘટી જશે. એ વખતે અનુભવ હશે ને તો લક્ષણ વડે ઓળખાણ થશે. અનુભવ આપણને આત્માનો કેવો થાય છે? અપૂર્ણતાનો થાય છે. હું ઉપાધિમાં મર્યાદિત છું, અપૂર્ણ છું, સીમિત છું, રાગદ્વેષ વાળો છું. એટલે એને દૂર કરવા માટે જ કર્મયોગ અને ભક્તિયોગ છે. એના દ્વારા આપણે પૂર્ણ આત્માનો અનુભવ કરીશું. પૂર્ણતાનો, આનંદનો અનુભવ કરીશું, ત્યારે તત્વમસી રૂપી ઓળખાણ કામ લાગશે. હું તો પૂર્ણ જ છું, મારે પૂર્ણતા પ્રગટ કરવા માટે કર્મયોગ કરવાનો છે. કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ મારી પૂર્ણતામાં, મારા આનંદમાં ઘટાડો કે વધારો કરી શકે એમ નથી.
કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ મારામાં સાધક ન જન્માવવો જોઈએ. સાધક એટલે હું એને પ્રાપ્ત કરું, એ મારા પ્રાપ્તિ માટે સાધ્ય બને એવું ના બનવું જોઈએ. હું નિત્ય સિદ્ધ પૂર્ણ આનંદ સ્વરૂપ છું એવું સમજીને જ વેદાંતનું શ્રવણ કરવાનું. વેદાંતના શ્રવણ દ્વારા હું નિત્ય શુદ્ધ બનીશ એવું નથી. એટલે આત્માની શોધનો, દશમાની શોધનો પ્રયત્ન જે છે એ ત્યારે જ પૂરો થશે, નિષ્પન્ન થશે જ્યારે દશમો ખોવાયો નથી એવું માનીશ. દશમો ભલે મને અત્યારે મારા સ્વરૂપે ના જણાય, પણ દશમો ખોવાયો નથી એવું માનવાનું છે પહેલા. પછી ભલે ને દશમાને શોધીએ તો દશમો ખોવાઈ જ ગયો છે, એટલે અત્યારે મારી પાસે નથી. એટલે કે આનંદ ક્યાંક છે, મારી પાસે નથી, અને હું આનંદની શોધ કર્યા કરું. તો હંમેશા આનંદ, દશમાની શોધ એટલે કે આનંદની શોધમાં જે વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ અનુકૂળ હશે, મને શોધવામાં થોડી મદદ કરશે, એના માટે મને રાગ જન્મશે, અને શોધવામાં જે પ્રતિબંધ મૂકશે એના માટે મને દ્વેષ જન્મશે. એટલે રાગ દ્વેષ પૂર્વક જ આપણી શોધ હંમેશા ચાલુ રહે છે. એટલે જે અનુભવ છે આપણને એમાં જ હવે અભિનેતા, મેં કીધું કાલે કે નામ અને રૂપનો વેશ પહેરીને જ આપણી સામે આવે છે. ભગવાન હંમેશા નામ અને રૂપનો વેશ પહેરીને જ આપણી સામે આવે છે. મને આ ભિખારી નથી ગમતો તો મારે શું કરવાનું? મને મારો પાડોશી ગમતો નથી, બહુ હેરાન કરે છે, તો મારે શું કરવાનું? તો એ જ વખતે વેશમાં આપણે વેશને જ પ્રાધાન્ય આપીએ છીએ. જે નામ અને રૂપને જેટલું પ્રાધાન્ય આપીશું, નામ અને રૂપને પ્રાધાન્ય આપીએ ને, એટલે કે હું મારા નામ અને રૂપને પ્રાધાન્ય આપું છું, એના લીધે પેલું નામરૂપ મહત્વનું બની જાય છે. હું મને જ્યાં સુધી એક આ કાર્યકરણ સંઘાતમાં મર્યાદિત માનીશ ત્યાં સુધી પેલું નામરૂપ મને સગવડતા અગવડતા આપતું રહેશે. એટલે મારા વિશેનો જે અભિપ્રાય છે એના જ ઉપરથી જગત વિશેનો અભિપ્રાય હું બાંધું છું, કે હું અલ્પ છું એવું મારા વિશે માનું, અને પછી જગતમાં મહત્વનો અધ્યારોપ કરું કે હે જગત તું મને પૂર્ણ કર. એટલે રાગદ્વેષ પૂર્વકની દ્રષ્ટિ આવી રીતે મારા વિશેના અભિપ્રાયમાંથી જન્મતી હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિમાં વેશ અને વેશધારી બે તત્વો રહેલા છે. એટલે જે આપણને અનુભવાઈ રહ્યું છે નામ અને રૂપ, એમાં નામ અને રૂપ એ વેશના સ્તરે છે, વેશનો ધર્મ છે. નામ અને રૂપને ધારણ કરનારું જે છે એ અસ્થિભાતિ પ્રિય પૂર્ણ આનંદ સ્વરૂપ બ્રહ્મ જ છે. એટલે બ્રહ્મ પૂર્ણ આનંદ જ મર્યાદિત નામ અને રૂપ રૂપે વ્યક્ત થયું છે. એટલે વેશ અને વેશધારીનો વિવેક કરીએ તો વેશ માટેનો અણગમો દૂર થાય. અત્યારે વેશ માટે એટલો બધો અણગમો છે, મને પાડોશી માટે અણગમો છે, તો એ ક્યારે દૂર થાય? એમાંથી આપણે ચકાસીએ કે મને અણગમો કયા તત્વ માટે છે, વેશ માટે છે કે વેશધારી માટે છે. મને આ પાડોશી નથી ગમતો, તો વેશ માટે છે અણગમો કે વેશધારી માટે છે? પાડોશીમાં રહેલા ચૈતન્ય માટે મને અણગમો છે, કે પાડોશી જે નામ અને રૂપ, આ કાર્યકરણ સંઘાત દેખાય છે એના માટે મને અણગમો છે? કોના માટે છે? નામ અને હવે નામ અને રૂપ માટે જે અણગમો છે, હા, વેશમાં વેશ માટે મને અણગમો છે, તો વેશનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. જેમ કે અભિનેતા એક ભિખારીનો જે ડગલો પહેરીને આવતો હોય, એ ડગલો એકલો આપણને હેરાન નથી કરતો. મને અભિનેતા જે ભીખ માંગે છે એ નથી ગમતું. તો વેશનું વેશધારીથી જુદું સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં. નામ અને રૂપનું અસ્થિભાતિ પ્રિયથી જુદું સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં. એટલે આપણે કીધું કે નામ અને રૂપ કે વેશ માટે મને અણગમો છે, તો વેશ માટે શું ખરેખર અણગમો છે? ચૈતન્ય માટે અણગમો હોય જ ના શકે. એમાં જે ચૈતન્ય છે એ જ મારામાં ચૈતન્ય છે. અને નામ રૂપ તો હકીકતમાં વેશધારી વગર અસ્તિત્વમાં જ આવે એવું નથી. તો અણગમો શેના માટે છે? નામ અને રૂપ માટે પણ અણગમો નથી,
અને વેશધારી માટે પણ અણગમો નથી હકીકતમાં, એ સમજવાનું છે. એટલે રાગ દ્વેષ હું જેને કરું છું એ હકીકતમાં એ નામની વસ્તુ દુનિયામાં છે જ નહીં. એટલે કલ્પિત રાગ દ્વેષથી જ હું જગત જોડે વ્યવહાર કરતો હોઉં છું. આ કલ્પનાઓને છોડીએ એટલે વેશ માટે આપણે જેટલા ઓબ્જેક્ટિવ બનીએ, વેશ માટેના આગ્રહોને છોડતા જઈએ, એટલો વેશ સાથે આપણે સ્વસ્થ સંબંધ પ્રસ્થાપિત કરતા જઈએ. આ સ્વસ્થ સંબંધને જ વૈરાગ્ય કીધો છે કે વેશને હું મારી સભાનતાથી ક્યારે દૂર કરી શકું. આમ સામે દેખાય પડોશી ને મને કંઈક થઈ જાય, લાલ પીળો હું થઈ જાઉં, એવું કેમ થાય છે? કારણ કે એને મેં સત્યતા આપેલી છે, મેં મારી જ સત્યતા એને આપી દીધી છે. જો વેશ એકલો કંઈ ના કરી શકે, ભિખારીનો જે ડગલો હોય, જે કપડા હોય, એ આપણને કંઈ ના જન્માવી શકે. તો શું અભિનેતા જન્માવી શકે? અભિનેતા તો મને વહાલો છે, એટલે ઈશ્વર તો મને વહાલો છે, એ તો મને મારું કલ્યાણ ઈચ્છે છે. તો ઈશ્વર પાડોશીના વેશમાં જયારે આવે ત્યારે કેમ મને કકળાટ ઉકળાટ કરાવે છે? તો એ કકળાટ કે ઉકળાટ જે મને થાય છે એ માત્ર ને માત્ર કલ્પના છે, એ સમજવાનું છે. એટલે પણ અનુભવાય છે એ મને હેરાન કરે છે, છતાં પણ એ અનુભવ કલ્પના જ છે, માન્યતા જ છે માત્ર. કારણ કે વેશધારી જે છે એના કરતા વેશનું સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં. નામ અને રૂપનું અસ્થિભાતી પ્રિયથી જુદું સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં. એટલે વેશ માટે આપણને જે કંઈ પણ જણાય છે એના માટે જેટલા આપણે ઓબ્જેક્ટિવ રહી શકીશું, સ્વસ્થ સંબંધ કેળવી શકીશું, એ જે છે એ મને બ્રહ્મનો જ અનુભવ છે. બ્રહ્મનો કંઈ આવી રીતે અનુભવ થાય, બ્રહ્મ તો આનંદ સ્વરૂપ છે, એ મને દુઃખી કેમ કરે છે? પણ હું એને દુઃખ તરીકે ઇન્ટરપ્રિટ, અર્થઘટન કરું છું. બ્રહ્મના જ અનુભવને હું દુઃખ સ્વરૂપે અર્થઘટન કરું છું મારા આગ્રહોને લીધે. એટલે હું મારા માટેનો જે અભિપ્રાય છે, મારા વિશેનો શું અભિપ્રાય છે કે એણે મને અનુકૂળ થવું જોઈએ, એણે મારા રાગદ્વેષ પૂરા કરવા જોઈએ, એ જે અભિપ્રાય જે છે. કેમ? કારણ કે મને આટલી વસ્તુ અનુકૂળ છે, આટલી વસ્તુ પ્રતિકૂળ છે, એ મારામાં પ્રતિકૂળતા જન્માવે છે. હકીકતમાં એ જન્માવતો જ નથી. વેશ કે વેશધારી બંને બેમાંથી કોઈ પ્રતિકૂળતા જન્માવી ના શકે. પ્રતિકૂળતા એ માત્ર ને માત્ર અધ્યારોપ જ છે. હું મારા વિશેનો અભિપ્રાય બદલું તો કોઈ પ્રતિકૂળ હોતું નથી. એટલે મારા પ્રત્યેક અનુભવને મારે સમજવાનો છે. વેશ અને વેશધારી બંને જુદા છે. જે કંઈ પણ આપણને ધર્મો દેખાય છે એ વેશના સ્તરે છે. વેશધારી તો અત્યંત નિર્મળ, પ્રેમાળ, શુદ્ધ આનંદ સ્વરૂપ જ છે. એટલે એવી ભાવના કરીએ કે જે કંઈ પણ પ્રતિકૂળ આપણને જણાતું હોય એ પણ હકીકતમાં બ્રહ્મનો આનંદ સ્વરૂપનો જ અનુભવ છે. આવી જે ભાવના જે છે એ આપણને શુદ્ધ કરશે. એટલે દુઃખ નહીં આવે એવું નહીં, દુઃખી ઉત્પન્ન નહીં થાય આપણામાંથી. પરિસ્થિતિઓ જે છે એમાં હું દુઃખી છું એવું ઉત્પન્ન નહીં થાય. પીડા કે જે સમસ્યાઓ તો ના જ રહે. શોક અને મોહ એ માનસિક સમસ્યાઓ છે, એટલે એ નહીં રહે. અને આ દુઃખી હું કે આપણે રાગદ્વેષી, કામી, ક્રોધી એ નામની કોઈ વસ્તુ નહીં જન્મે. આપણે આવી રીતે જો ભાવના કરીશું તો. એટલે ઈદમને હું બ્રહ્મ માનું, આ જગતમાં નામ અને રૂપાત્મક જે છે એને હું બ્રહ્મ માનું, એ પ્રતિકોપાસના કે સાકાર ઉપાસના થઈ. કે જે છે મને એ બ્રહ્મનો જ અનુભવ થઈ રહ્યો છે. પછી તત્ને, મારા ઈષ્ટ દેવતાને હું બ્રહ્મ માનું કે પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે, એ નિરાકાર ઉપાસના થઈ. અને હું એટલે ઈદમ અને તત જોડે મારે કામ કરીશ એટલે પતી જશે એવું નથી. અહમ જોડે પણ કામ કરવાનું છે. મારા વિશેનો અભિપ્રાય પણ બદલાવવો જોઈએ. એટલે હું પણ પૂર્ણ આનંદ સ્વરૂપ જ છું. આ પૂર્ણ આનંદ સ્વરૂપે જ આ નામ અને રૂપરૂપી વેશ ધારણ કરેલો છે. તો અહમને પણ હું બ્રહ્મ માનું
તો એ અહંગ્રહ ઉપાસના થઈ. પ્રતીકોપાસના કે સાકાર ઉપાસના, ઈષ્ટની નિરાકાર ઉપાસના અને અહમની અહંગ્રહ ઉપાસના. આ ઉપાસનાનું જ્ઞાન જેનાથી થાય છે એ નિર્વિશેષ બ્રહ્મ છે. ઈદમને હું બ્રહ્મ માનું, આ જગતને, નામ રૂપાત્મક જગતને હું બ્રહ્મ માનું. અત્યારે બ્રહ્મ મારા ઉપર જો અધ્યારોપ અધ્યારોપ બે સ્તરે થઈ રહ્યા છે. જગત જે અસ્થિભાતિ પ્રિય કે સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ જ છે એમાં નામ અને રૂપનો અધ્યારોપ થાય છે. એટલે કે નામ અને રૂપ જ સત્ય છે, ઘડો જ સત્ય છે એવું હું અત્યારે અનુભવી રહ્યો છું. પણ હકીકતમાં અનુભવ તો આપણને માટીનો કે ઉપાદાન કારણનો કે ચૈતન્યનો જ થાય છે. એને હું ખાલી નામ અને રૂપ રૂપે જ ગ્રહણ કરું છું. એટલે મારા એ અનુભવમાંથી અધ્યારોપને દૂર કરું, નામ અને રૂપને દૂર કરું, તો જે છે એ ઉપાદાન કારણ આત્મા સર્વમાં સમાન કે ચૈતન્ય સ્વરૂપ જ છે, અધિષ્ઠાન ચૈતન્ય. બીજો અધ્યારોપ હું મારા સ્તરે કરું છું. આ અનાત્મ ઉપાધિને હું આત્મબુદ્ધિથી જોઉં છું. એટલે કે હું આ કાર્યકરણ સંઘાત છું, ઉપાધિ છું એવું જોઉં છું. તો આ જે બીજો અધ્યારોપ છે એને પણ દૂર કરવાનો છે. જગતમાં નામ અને રૂપનો અધ્યારોપ થાય છે, આત્મા ઉપર અનાત્માનો અધ્યારોપ થાય છે. આ બે અધ્યારોપ મિથ્યા એટલે કે અધ્યારોપ છે, એ સાચી વસ્તુ નથી. એવી જ રીતે નામ અને રૂપમાં અસ્થિભાતિ પ્રિયને આપણે જોઈએ, અને જે આ પ્રત્યેગાત્મા જે છે એ અનાત્માના સ્ફુરણ વગરનું સ્વતંત્ર ચૈતન્ય છે, ઉપાધિના અંશ વગરનો નિરુપાધિક ચૈતન્ય છે એવું સમજીએ. અને નામ રૂપની ઉપાધિ વગરનું જે ચૈતન્ય છે એ બંને એક જ છે. એ બંનેનું ઐક્ય સમજવાનું છે. એટલે યસ્ય અમતમ તસ્ય મતમ, કાલે જે ત્રણેય મંત્રો જોયા કે મારે મતિથી પર થવાનું છે. મતિ એટલે જે વિચાર જે છે મનની અંદર ગયેલું, મન હું જેને સમજી લઉં એ મતિથી પર થવાનું છે. મતિથી જે જણાય છે એટલે મન વડે જે જણાય છે એ બધું દ્રશ્ય છે, હંમેશા જડ છે, મારા કરતા જુદું છે. મતિથી જે જણાય એ દૃશ્ય હોય, જડ હોય. મતિ સ્વયં, મનોવૃત્તિ સ્વયં શું છે એને પણ હું જાણું છું, એટલે એ પણ મારા માટે દૃશ્ય છે. મતિથી જે વિશિષ્ટ છે, જેમ કે ઓલું લાલ પુષ્પ સ્ફટિક આગળ મૂકીએ તો લાલ સ્ફટિક એને વિશિષ્ટ કહેવાય. તો મતિથી જે વિશિષ્ટ છે એ અહંકાર પણ દૃશ્ય જ છે. મતિ વડે જે વિચારે છે કે આ છે, આ છે, આ છે, એટલે મતિ પોતે દૃશ્ય છે. મતિ જેને જણાવે છે, મનોવૃત્તિ, મતિ એટલે મનોવૃત્તિ, મનોવૃત્તિ પોતે દૃશ્ય છે. મનોવૃત્તિ જેને જણાવે છે, ઘડો વગેરે પદાર્થો પણ દૃશ્ય છે. મતિથી જે વિશિષ્ટ છે, મતિથી જે જોનારો છે એ અહંકાર પણ દૃશ્ય છે, જડ છે. મતિ જેની ઉપાધિ છે, મતિ કે આ મનોવૃત્તિ જેની ઉપાધિ છે, આ ઉપાધિ કોની છે? પ્રત્યેગાત્મા કે સાક્ષી દ્રષ્ટાની ઉપાધિ છે. એટલે મતિ જેની ઉપાધિ છે એ ઉપાધિ અવચ્છિન્ન ચૈતન્ય. આ બધું મત છે. મત એટલે કે વિચારાયેલું છે. ઉપાધિ અવચ્છિન્ન ચૈતન્યને હું માનું, એટલે હું મને પોતાને આ કાર્યકરણ સંઘાત ઉપાધિમાં મર્યાદિત માનું ત્યારે એ હું પણ મત થઈ ગયો કહેવાય, દૃશ્ય જ થઈ ગયો કહેવાય. એમાંથી ઉપાધિને ત્યાગીએ એટલે કે ઉપાધિની અવચ્છિન્નતાનો અધ્યારોપ હું મારા ઉપર કરું છું. હું આ કાર્યકરણ સંઘાતમાં રહેલું ચૈતન્ય છું. તમારા કાર્યકરણ સંઘાતમાં રહેલું ચૈતન્ય હું નથી એવું હું જયારે માનું, એટલે કે હું આ ઉપાધિની પરિચ્છિન્નતાનો આરોપ ચૈતન્ય ઉપર કરું છું. એટલે ઉપહિત તત્વ જે છે એ ચૈતન્ય પણ હું અલ્પ જ માનું છું. ઉપાધિ તો અલ્પ છે, પણ ઉપાધિને જે ઉજાડે છે ચૈતન્ય એને પણ હું અલ્પ જ માનું છું કે હું આ ઉપાધિમાં રહેલું ચૈતન્ય છું, બીજી ઉપાધિમાં રહેલું ચૈતન્ય નથી. એટલે આ બધી વસ્તુઓની ભ્રાંતિ છોડવાની છે.
જે મતિનો વિષય નથી, જે મતિ રૂપ નથી, જે મતિથી વિશિષ્ટ નથી, જે મતિની ઉપાધિ વાળો પણ નથી. જો 4 વસ્તુઓ થઈ. જે મતિનો વિષય નથી, ઘડો વગેરે, જે મતિ રૂપ નથી એટલે કે મનોવૃત્તિઓ જે છે, જે બ્રહ્મ કઈ મનોવૃત્તિ રૂપ પણ નથી, જે મતિથી વિશિષ્ટ નથી, મતિ મનોવૃત્તિ કામ કે ક્રોધ થઈ તો જે ક્રોધી બની જાય છે, કામી બની જાય છે, મતિ વિશિષ્ટ પણ જે છે એ બ્રહ્મ નથી, એનું સાચું સ્વરૂપ નથી. પછી મત્યોપાધિ, જે ક્રોધી બને છે એને પણ જે જાણનારો છે એને આપણે પ્રત્યેગાત્મા એવું કહીએ છીએ કે હું ક્રોધી છું, એને હું જાણું છું. તો એ મતિથી ઉપહિત જે છે એટલે કે પ્રત્યેગાત્મા ચૈતન્ય જે છે એ પોતે મતિથી અવચ્છિન્ન છે. એટલે એ હકીકતમાં સાચો બ્રહ્મ નથી. જે ક્રોધી હું ને જાણે છે એ સાચો બ્રહ્મ નથી. જ્યાં મતિની સત્તા જ નથી, મતિ પોતે કલ્પિત જ્યાં ભાસે છે ને એ બ્રહ્મ છે. એટલે સર્વને 4 વસ્તુઓને જે ઉજાળે છે માત્ર, એટલે કે એ જે ઉજાળે એમાં આ કાર્યકરણ સંઘાતી કે મનોવૃત્તિ રૂપી પરિચ્છિન્નત્વ નથી. એ બ્રહ્મનું સાચું સ્વરૂપ છે, એ મારું સાચું સ્વરૂપ છે. જ્ઞાન વિદ્યમાન વસ્તુનું થાય, જે પહેલેથી હોય એનું જ જ્ઞાન થાય. એટલે હું બ્રહ્મ કરતા જો ભિન્ન હોઉં કે બ્રહ્મ મારાથી ભિન્ન હોય, એવી રીતે જો શોધ કે અન્વેષણ કરીએ આપણે, એટલે હું જો બ્રહ્મ કરતા ભિન્ન પોતાને જાણું કે બ્રહ્મને મારાથી ભિન્ન જાણું, તો બ્રહ્મ નામની કોઈ વસ્તુ છે નહીં. કાં તો એ જડ છે, કાં તો એવી કોઈ વસ્તુ નથી. એટલે મારાથી જુદો જો બ્રહ્મ હોય તો એ જડ હોય, અને જો બ્રહ્મથી ભિન્ન હું હોઉં તો હું દુઃખી કે સીમિત થઈ જાઉં. એટલે હું બ્રહ્મ છું એ વાસ્તવિક જ્ઞાન જ્યારે થાય ત્યારે બ્રહ્મ જે પરોક્ષ હતું એને અપરોક્ષપણાનો લાભ મળે છે. એ મારાથી જુદું રહેતું નથી, બ્રહ્મ અપરોક્ષ થઈ જાય છે. અને હું મને પોતાને જે સીમિત મર્યાદિત ઉપાધિની મર્યાદા વાળો, ઉપાધિના ધર્મો વાળો જે માનું છું, ઉપાધિના ધર્મોથી વિશિષ્ટ માનું છું, એ જ અનંત ઉપાધિના ધર્મોથી હંમેશા નિત્ય મુક્ત થઈ જશે. એટલે મારાથી જુદો બ્રહ્મ જડ હોય અને બ્રહ્મથી જુદો હું દુઃખી હોય. એટલે બ્રહ્મ મારાથી જુદું જરાય નથી અને હું પણ બ્રહ્મથી જુદો નથી, અન્ય નથી. એટલે સાક્ષીનું બ્રહ્મત્વ ઉપર વિચાર કરવાનો છે, એ અથનું મીમાંસે એ વધે એવું કીધું હતું. એટલે બ્રહ્મ અવેદ્ય નથી, અન્ય નિરપેક્ષ. જો બ્રહ્મ જે છે કે પ્રત્યેગાત્મા સાક્ષી ચૈતન્ય છે એ સ્વતઃ પ્રકાશ કે સ્વયં પ્રકાશ છે. આ સ્વયં પ્રકાશ એટલે શું? અવેદ્યત્વે સતી અપરોક્ષત્વમ. આપણને એવું થાય કે જે વસ્તુનો અનુભવ હોય એનું જ્ઞાન થાય. હકીકતમાં એવું નથી, જે વસ્તુ પ્રકાશિત થાય એનું જ્ઞાન થાય, એ નિયમ છે. એટલે બ્રહ્મ સ્વતઃ પ્રકાશ છે, એને પ્રકાશવાની જરૂર નથી. સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે, અને છતાં અવેદ્ય છે. એ વેદ્ય કે વિદિત કે જડ કે વિષય રૂપે નથી. એટલે અવેદ્યત્વે સતી, અવેદ્ય હોવા છતાં પણ અપરોક્ષ છે. અપરોક્ષ એટલે મારા સ્વરૂપે જ છે, એવું બ્રહ્મનું સ્વતઃ સ્વયં પ્રકાશત્વ છે. તો પ્રતિબોધ વિદિતમ મતમ જે છે મંત્ર, એટલે એમાં જે વ્યવહારનો વિષય ના હોય એનું જ્ઞાન કઈ રીતે થાય? તમે કહો છો કે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ, ત્યાં ચક્ષુની પહોંચ નથી, મન એને વિચારી ના શકે, બુદ્ધિ એને સમજી ના શકે. તો આવું બ્રહ્મ અવ્યવહાર્ય થયું ને. આવું અવ્યવહાર્ય, જેનો મારી સાથે કોઈ પ્રકારનો સંબંધ ના હોય, જેનો મારી સાથે કોઈ વ્યવહાર ના થઈ શકે, એનું જ્ઞાન મને કઈ રીતે થશે? તો એનો જવાબ આપે છે કે એવો નિયમ નથી કે જે વ્યવહારનો વિષય હોય એનું જ જ્ઞાન થાય. નિયમ એવો છે જે વસ્તુ પ્રકાશિત થાય એનું જ્ઞાન થાય, મને એ જ વસ્તુનું જ્ઞાન થાય. બ્રહ્મ ભલે વ્યવહારનો વિષય ના બને, પરંતુ બ્રહ્મ સ્વયં પ્રકાશ છે, સ્વતઃ સિદ્ધ છે, સ્વતઃ પ્રમાણ છે, સ્વતઃ સ્ફુરિત છે, માટે એનું જ્ઞાન થઈ શકે છે. બ્રહ્મ અત્યંત અજ્ઞાત છે એવું નથી.
એનો સતત અનુભવ થઈ જ રહ્યો છે, અનુભવને સમજવાનો છે ખાલી. તો પ્રતિબોધ વિદિતમ અને પછી મતમ. મતમ શબ્દ જુદો છે. તો આ મહાવાક્ય છે પ્રતિબોધ વિદિતમ, એનાથી પ્રત્યેગાત્મા લક્ષિત થાય છે અને મતમ શબ્દથી બ્રહ્મ લક્ષિત થાય છે. એટલે પ્રતિબોધ વિદિતમ ઇઝ ઇક્વલ ટુ મતમ છે, એટલે પ્રત્યેગાત્મા જ બ્રહ્મ છે એવું આ વાક્ય છે. આ મહાવાક્ય છે પ્રત્યે તત્વમસીની જેવું પ્રત્યેગાત્માનું બ્રહ્મત્વ પ્રગટ કરે છે. એટલે પ્રતિબોધ વિદિતમ જે છે એ પ્રત્યેગાત્મા જ મતમ એટલે કે બ્રહ્મ છે. પ્રતિબોધ વિદિતમ, બોધમ બોધમ પ્રતિવિદિતમ, પ્રત્યેક બોધમાં જે જણાઈ રહ્યું છે. આપણે અત્યારે જાગ્રત અવસ્થામાં ઘડો જણાય છે, વસ્ત્ર જણાય છે, ઘડિયાળ જણાય છે, બધું જણાય છે. તો આ બધું જે જુદી જુદી વસ્તુઓ જણાય છે એમાં એક વસ્તુ સામાન્ય છે, પ્રકાશ સામાન્ય છે. ઘડો પણ જણાય છે, વસ્તુઓ જણાય છે જુદી જુદી, પરંતુ પ્રકાશ જે છે એ પણ જણાઈ રહ્યો છે. એટલે હકીકતમાં તો પ્રકાશ જ ઘડા રૂપે જણાઈ રહ્યો છે, પ્રકાશ જ ઘડિયાળ રૂપે જણાઈ રહ્યો છે, પ્રકાશ જ જુદી જુદી વસ્તુઓ રૂપે જણાઈ રહ્યો છે. એટલે જુદી જુદી વસ્તુઓ જે પ્રકાશના જ્ઞાન માટેનું ઉપલક્ષણ કે દ્વાર બને છે. પ્રકાશને હું જોતો નથી, વસ્તુઓને જોઉં છું. એટલે વસ્તુઓ દ્વારા મને જેનું જ્ઞાન થાય છે એ પ્રકાશ છે. આ ભૌતિક પ્રકાશ, સૂર્યનો પ્રકાશ આપણે સમજીએ. સૂર્યના પ્રકાશની હાજરીની હું નોંધ લેતો નથી, પરંતુ વસ્તુઓ જણાય છે એટલે કે ખબર પડે કે સૂર્યનો પ્રકાશ છે. એમ પ્રત્યેક બૌદ્ધ પ્રત્યય કે બુદ્ધિવૃત્તિ, પ્રતિબોધ, બોધ એટલે બૌદ્ધ પ્રત્યય કે બુદ્ધિવૃત્તિ, મનોવૃત્તિ. પ્રત્યેક મનોવૃત્તિઓ મને જણાય છે. મારા મનમાં અનેક વૃત્તિઓ આવે છે, જાય છે. એનો ભાવ અને અભાવ બંનેને હું પ્રકાશું છું, જાણું છું, અવભાષક છું. તો પ્રત્યેક બોધમાં, પ્રત્યેક બુદ્ધિવૃત્તિમાં જે વિદિત છે, વિદિતમ જે જણાય છે, પ્રત્યેક બોધ જેના તરફ નિર્દેશ કરે છે એને બ્રહ્મ માનવામાં આવેલું છે. આ પહેલી વાક્યનો અર્થ છે. પ્રતિબોધ વિદિતમ મતમ, પ્રત્યેક બુદ્ધિવૃત્તિથી જે વિદિત છે એને બ્રહ્મ કહેવામાં આવે છે. કારણ કે અમૃતત્વમ હિ વિંદતે, કારણ કે આ બ્રહ્મ જ્ઞાનથી અમૃતત્વ પ્રાપ્ત થાય છે, અમરતા પ્રાપ્ત થાય છે. આત્મના વિંદતે વીર્યમ, આત્મના એમાં પોતાના સ્વરૂપથી, પ્રયત્નથી, કર્મયોગ કે ભક્તિ યોગથી, એવું સમજીએ આપણે. સાધન ચતુષ્ટય સંપત્તિ રૂપી પ્રયત્નથી એ આત્મના શબ્દનો અર્થ છે. આત્મના વિંદતે વીર્યમ, આપણા અંતઃકરણ શુદ્ધિનો જે પ્રયત્ન છે, સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવા રૂપી જે પ્રયત્ન કરીએ આપણે, એ પ્રયત્નને આત્મના કીધું છે. આત્મના વિંદતે વીર્યમ, પોતાના સ્વરૂપથી, પોતાના સ્વરૂપના ઉદ્ઘાટનથી. આપણે કર્મયોગ અને ભક્તિયોગ કરીએ એટલે મારા જ સ્વરૂપનું ઉદ્ઘાટન થાય. પોતાના સ્વરૂપથી જ વીર્યમ એટલે કે બળ પ્રાપ્ત થાય છે. એ કયું વીર્ય છે એ આપણે પછી જોઈશું. આત્મવિદ્યાથી, અને પછી છે ચોથું વાક્ય, વિદ્યા વિંદતે અમૃતમ, આત્મવિદ્યાથી અમરત્વ પ્રાપ્ત થાય છે. વિંદતે પ્રાપ્ત કરે છે. સાધક કે મુમુક્ષુ જિજ્ઞાસુ છે એ આત્મવિદ્યાથી, બ્રહ્મ વિદ્યાથી અમરત્વ પ્રાપ્ત કરે છે. આ શ્લોકનો અર્થ છે. હવે આપણે જાણીએ કે ઘટ ને જાણવું ત્યારે ઘટ વૃત્તિ ઉત્પન્ન થાય. ઘટ વૃત્તિ ઉત્પન્ન થાય પછી ઘડો, પછી ઘડિયાળ આવી તો ઘડિયાળની વૃત્તિ મારા મનમાં જન્મે. એટલે પ્રત્યેક બોધનો વિષય ઘટ ઘડિયાળ કરતા જુદો છે. પછી ત્રીજો વિષય આવે વસ્ત્ર. વસ્ત્ર આ ત્રણેય કરતા જુદું છે, પરંતુ બધા જ બોધમાં જે સમાન રૂપે રહેલું છે. ઘટને ઉજાળનાર, પટને ઉજાળનાર, ઘડિયાળને ઉજાળનાર. આ જે ઉજાળનાર જે છે એ ઘટની, ઘડિયાળની કે વસ્ત્રની કોઈ વિશેષતા વાળું નથી. એ કોઈ વિશેષતા વગરનું હોય તો જ એ બધાને સમાન રૂપે ઉજાળી શકે. જેમ પ્રકાશનો પોતાનો કોઈ રંગ ના હોય તો જ એ બધા રંગોને ઉજાળી શકે, પ્રકાશી શકે.
એવી રીતે કોઈ વિશેષતા વગરનું તત્વ જે છે એ જ આ બધી વૃત્તિઓને ઉજાળે છે. એટલે આ પ્રતિબોધ વિદિતમ મતમ એટલે કે આપણે એવું માનતા હોઈએ છીએ કે અંતઃકરણમાં કામ વૃત્તિ ઉત્પન્ન થઈ એટલે હું કામી થયો, ક્રોધ વૃત્તિ ઉત્પન્ન થઈ એટલે હું ક્રોધી થયો, રાગદ્વેષ મારામાં છે માટે હું રાગદ્વેષ વાળો છું. આ બધી ભ્રાંતિ કે માન્યતાને દૂર કરવા માટે આ પ્રતિબોધ વિદિતમ છે. આ ત્વમપદનું શોધન છે. ત્વમપદનું શોધન છે. ત્વમપદ ઉપર વિચાર કરવામાં આવે છે કે બધા જ બૌદ્ધ પ્રત્યયોને ઉજાળનાર જે છે એ પોતે બધા બૌદ્ધ પ્રત્યયોમાં સમાન રૂપે નિર્વિશેષ રૂપે રહેલો છે. બધાને ઉજાળનાર પોતે કોઈ ગુણધર્મો વાળો નથી, કોઈ વિશેષતા વાળો નથી. એટલે અવિશેષ રૂપે જે લક્ષિત થાય છે એ બ્રહ્મ છે. એટલે પ્રત્યયોના પ્રત્યેગાત્મા રૂપે બ્રહ્મનું યથાર્થ જ્ઞાન થાય. પ્રત્યયોને જે ઉજાળનાર છે એ પ્રત્યેગાત્મા જ બ્રહ્મ છે. એ બ્રહ્મનું યથાર્થ જ્ઞાન છે. પ્રત્યેગાત્મા રૂપે જ બ્રહ્મનો સતત અનુભવ થઈ જ રહ્યો છે, પરંતુ ઓળખાણ નથી. એટલે હું મને જે અનુભવી રહ્યો છું ચૈતન્ય સ્વરૂપે એ વાસ્તવમાં બ્રહ્મ જ છે એવી ઓળખાણ નથી. માટે એવું કીધું છે કે પ્રતિબોધ વિદિતમ મતમ દ્વારા જે પ્રત્યેગાત્મા છે એ હકીકતમાં મતમ રૂપી બ્રહ્મ છે. એટલે આ ઓળખાણ વાક્ય છે પ્રતિબોધ વિદિતમ મતમ. પ્રત્યયોના પ્રત્યેગાત્મા રૂપે જ મને બ્રહ્મનો જ્ઞાન થઈ રહ્યું છે. પ્રત્યયોના પ્રત્યેગાત્મા રૂપે બ્રહ્મનો સતત અનુભવ થઈ રહ્યો છે, પણ ઓળખાણ નથી માટે કીધું મતમ, એટલે કે એ બ્રહ્મનો જ અનુભવ થઈ રહ્યો છે. હવે 12 તો વાગી ગયા છે. એટલે વિષયો પ્રત્યે આપણે ઉદાસીન રહીશું, વિષયોથી સંતુષ્ટ રહીશું, આગ્રહોથી મુક્ત રહીશું, આસક્તિથી મુક્ત રહીશું. વિષય એક પ્રકારનો હોય કે બીજા પ્રકારનો, એ વિષય પ્રત્યે તટસ્થ હોઈશું તો એવું મન, વિષયથી અસંગ રહેનારું મન વિષયોને પોતાની સભાનતાથી દૂર કરી વિષયોને ઉજાળનાર ચૈતન્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આવી કંઈક પ્રક્રિયા છે. એટલે મને ઘડો બહુ જ ગમતો હોય અને ઘડિયાળ જરાય ના ગમતી હોય તો એ ઘડા માટેનો રાગ હશે, ઘડિયાળ માટેનો દ્વેષ હશે, ત્યાં સુધી મને બ્રહ્મની ઓળખાણ નહીં થાય. એટલે કે જે વસ્તુઓ જણાય છે એમાં જ મને એટલો બધો અભિપ્રાય હશે, નામરૂપ માટે અત્યંત સારો કે ખોટો અભિપ્રાય હશે, ત્યાં સુધી નામ અને રૂપને ધારણ કરનાર વેશધારી માટે વેશધારીનું જ્ઞાન મને નહીં થાય. એટલે વિષયો પ્રત્યે હું જેટલો ઉદાસીન બનીશ, વિષયો પ્રત્યે જેટલો વિરક્ત તટસ્થ બનીશ, નિરપેક્ષ બનીશ, એટલી વિષયો એટલે કે વિષયો આકારની વૃત્તિઓ પ્રત્યે તો હું ચૈતન્ય તરફ મારું ધ્યાન કેન્દ્રિત કરી શકીશ. ત્યાં સુધી એટલે વિષયો જ્યાં સુધી મારી સભાનતાથી દૂર નહીં થાય, વિષયો જોડે મારો સ્વસ્થ સંબંધ નહીં થાય, સ્વસ્થ સંબંધ થશે ત્યારે એને હું મારી સભાનતાથી દૂર કરી શકીશ, મારાથી અંતર ઊભું કરી શકીશ. ત્યારે મને એ ચૈતન્ય ઓળખવામાં પ્રવૃત્તિ મારી થઈ શકશે. એટલે બૌદ્ધ પ્રત્યયો વિશે હું અસંગ રહું, મારી દરેક મનોવૃત્તિઓને હું માત્ર ઉજાળનાર સ્વરૂપે રહું, મનોવૃત્તિઓ સાથે તાદાત્મ્ય ના કરી બેસું કે હા કામ વૃત્તિ કે લાડુ આકારની વૃત્તિ થઈ તો હું સુખી સુખી થઈ જઉં, અને કારેલાનું શાક કે એવું કંઈક બન્યું હોય રસોઈમાં, અરે આમ દુઃખી થઈ જવું. એટલે વિષયો પ્રત્યે આપણે તટસ્થ હોઈશું, અસંગ રહીશું તો જ પ્રત્યયોના દ્રષ્ટા કે સાક્ષી પ્રકાશક ચૈતન્યને હું ઓળખી શકીશ. એટલે આવી કંઈક રીત છે આમાં. પહેલા તટસ્થ કે નિરપેક્ષ થવાનું છે, સ્વસ્થ સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે વસ્તુઓ કે જગત માટે, અને આ ઉપાધિ માટે પણ. આ ઉપાધિ માટે પણ મને ઘણી બધી આશા છે, મને આટલું આવડવું જોઈએ, મને આટલું જ્ઞાન હોવું જોઈએ, મને એટલે આ કાર્યકરણ સંઘાત માટે પણ મને અનેક આગ્રહો છે.
અને જગત માટે પણ મને અનેક આગ્રહો છે. આ જગતને અને આ ઉપાધિને હું આગ્રહ વગર જોઉં ત્યારે મને તટસ્થ રહું, ત્યારે પ્રત્યેગાત્મા કે એને ઉજાળનાર ચૈતન્ય તરફ મારી દ્રષ્ટિ થઈ શકે. કંઈક અવાજ બહુ આવે છે, એટલે અમે 12 વાગી ગયા છે, તો આ પ્રતિબોધ વિદિતમ જે છે એ આપણે આનો આખો અર્થ કાલે જોઈશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આજે તો 41